સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના પ્રહાર સામે આવ્યા। ગુજરાત કોંગ્રેસે ભાજપ અને આપ પર કર્યા છે પ્રહાર। ભાજપ અને આપ લોકશાહી વ્યવસ્થાને કલંકિત કરી રહી છે। ભાજપ અને સંઘના એજન્ડાના આધારે આપનો ઉદ્ભવ થયો। ભાજપને હારની બીક લાગે છે એટલે બચ્ચાને જોડી રહી છે। કોંગ્રેસ કહેતી આવી છે કે આપ ભાજપની બી ટીમ છે। આરએસએસની વિચારધારાથી બનેલી આરએસએસ અને બીજેપીની સ્ટ્રેટેજી મુજબ ચાલતી અને એના જ ફંડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીને પણ લોકો હવે ઓળખી રહ્યા છે। આખા દેશમાં 2013ના વર્ષથી જે રીતે લોકશાહી વ્યવસ્થા અને લોકોને છેતરવા માટેનું એક વ્યવસ્થિત સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું, ભારતીય જનતા પાર્ટીને અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં, ફક્ત દેશ ને દુનિયા સમક્ષ વિરોધી હોવાનું નાટક કરતા હતા। ભરૂચના સાંસદ ખુલ્લેઆમ સ્ટેટમેન્ટ કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સિટિંગ એમએલએ એ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, એવું જાહેરમાં મનસુખ વસાવા કહી રહ્યા છે। સૌરાષ્ટ્રના એક ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા છે કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।